હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ન્યુ વિડિયો ગાઈસ. હું છું તમારો ભાઈ હાર્દિક વાઘેલા. નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અને જે નવા હોય તે આપણી ચેનલમાં જોડાઈ જાવ, બરાબર. નવો બ્લોગ લઈને આવી ગયા છીએ ગાઈસ, તો આપણા બ્લોગમાં જોડાઈ જાવ. ઠીકથી માંડીને એન્ડ સુધી તમે લોકો બ્લોગ જોજો, બરાબર. આજનો બ્લોગ મસ્ત થવાનો, બરાબર. અત્યારે જો ઘરે કોઈ નહીં આપણા, અને જો તમે અત્યારે બહુ દિવસ પછી જો તાપ આવ્યો. બહુ દિવસ પછી તાપ આવ્યો, બરાબર ગાઈસ. ચાંદનો વરસાદ પણ કરતો હતો. કાલે પણ વરસાદ નહીં પડ્યો, પણ કાલે અંધારું હતું. પણ આજે તાપ આવ્યો, બરાબર ગાઈસ. થોડા દિવસથી તાપ નતો આવતો. હેલો ગાઈસ, તો અત્યારે બપોર પડી ગઈ છે અને હમણાં બા ના ફોન આવ્યો હતો કે રાજવીના હાથમાં કાચ વાગ્યો, બરાબર ગાઈસ. તો અત્યારે ગામડે રહેવાનો પ્લાન હતો, પણ હવે પ્લાન ચેન્જ કરવો પડશે. ત્યાં જવું પડશે, બરાબર, રાજવીને મળવા માટે. તો તમને બતાવી આપું તો બતાવીશ. રાજવીના હાથમાં કાચ વાગ્યો, એટલે એવડે કંઈક ગાડીનો કાચ સાફ કરતો હશે, એનાથી થયો નહીં ને, એને મુક્કો મારી દીધો અને હાથમાં કાચ બેસી ગયો. તો એવું કહેતો હતો ટાંકા બાકા લેવાનું કહેતો હતો, પણ એને પાટો બંધાવડાયો, બરાબર ગાઈસ. જે હશે અમે મળી લઈશું, બરાબર ગાઈસ. તો અત્યારે ત્યાં જવાનું થશે એટલે તમને જો બતાવી આપીશ તો બતાવીશ, બરાબર. અને જો પપ્પા અત્યારે આવી ગયા, બરાબર, અને હવે જઈએ જ છીએ, બરાબર. બ્લોગમાં બન્યા રહો તમે. ત્યારે આપણે બેસી ગયા, જો હવે જો બાર ચા કાઢે, બરાબર, ચા પી લઈએ. ચા કાઢે બરાબર, ચા પીને પછી આપણે જઈએ, બરાબર. બ્લોગમાં બન્યા રહો. આજનો બ્લોગ મસ્ત થવાનો હોય, બરાબર. બહુ લાંબા ટાઈમ પછી આપણે બ્લોગ બનાવીએ છીએ. માફ કરજો, હવે બ્લોગ આપણે કન્ટિન્યુ એ આપણે ટાર્ગેટ રાખીશું, પણ આપણા કામથી આપણે બ્લોગમાં ભૂલી જઈએ છીએ, બરાબર, ઉતારવાનું. તો તમે કન્ટિન્યુ આપણો બ્લોગ આવશે, બરાબર. ડેલી બ્લોગ આવશે. તો આપણી ચેનલમાં જેને સબસ્ક્રાઈબ નહીં કરીએ, સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. જો બા બેઠી. હેલો ગાઈસ, તો અત્યારે આપણી ગાડી કલાકની ટ્રાફિકમાં હતી, બરાબર ગાડી. અને અત્યારે જો ટ્રાફિક ધીરે ધીરે ટોલ નાકા પછી ખુલ્યો, બરાબર. જોઈ શકો આગળ જેટલી લાંબી લાઈને, જો તમને ફોકસ કરીને બતાવું, જો તમને દેખાતું હોય તો લાઈન ધીરે ધીરે આડે, બરાબર. આ બસો વાળા આગળ નીકળવા નહીં દેતા. ચારની ગાડી આપણી ટ્રાફિકમાં ભરાઈએ અત્યારે ઊંધી. અને કલાકના મેં ઉભા, બરાબર. વિડીયો ઉતારવાનું મેં કીધું વિડીયો ઉતાર દઉં, બતાવજો. આ બાજુનું નેચર જુઓ અને અહીંયા ટ્રાફિક જુઓ. ઉપરથી હમણાં વરસાદ પડતો હતો ને અત્યારે વરસાદ નહીં પડતો. ગરમ ગરમ લૂ આવે, બરાબર, હવા આવે, એટલા માટે ગરમી વધારે વધે. આ નીચે વાળો રોડ અપાય નદીએ જાય ને, નીચે વાળો રોડ નદી સાઈડ જાય ગાઈસ. નીચેથી લઈ લેતા, બરાબર ગાઈસ. આગળ બ્રિજ છે, બ્રિજ નાનો એટલા માટે ટ્રાફિક થાય. જો ગાઈસ ઓલી બાજુ ખેતી થઈ રહી છે, બરાબર. જો તમને દેખાતું હોય તો બતાવું. જો ચર્ચ ખેતી ચાલી રહી. હેલો ગાઈસ, તો અત્યારે આપણે ઘરે આવી ગયા, બરાબર. આપણે ગામડે હતા તો ગામડેથી અત્યારે આવી ગયા. રાજવીને ઘરે પણ જઈને આવ્યા, બરાબર. અત્યારે એને સારું હોય, થોડું દુખે પણ મટી જશે એને પણ. અને તમે પણ પ્રાર્થના કરજો કે એને મટી જાય, બરાબર ગાઈસ. અને અત્યારે મળીને આવ્યા છીએ અને અત્યારે ઘરે આવીને નહીં ધોઈ કાઢ્યો, થોડા વાર દીખડેલા રહે. પણ જો અત્યારે ઘરે આવ્યો છું. જો માહિરભાઈ શું કરે ચાલો બતાવો. જો ये सज्जन देख દુનિયાભરનું બધું જ્ઞાન લેશે, પણ આ જ્ઞાન નહીં લેતો. આ જ્ઞાન નથી લેતો, અને આ દુનિયાભરનું જ્ઞાન લઈ જો આવું ભણવા તરફ ચોપડી પડી રહી છે. એની અંદર નહીં ચોપડી જોતો, આ મોબાઈલ ની અંદર જે ચોપડી આવે છે એ જોવો. શું કેવું? વાંચ્યા વગર ખબર પડે ફૂલમ ફૂલ કેટલા વંચાય.
ગાઈસ અત્યારે બેઠા છે. બરાબર, આજનો બ્લોગ તો આટલો જ થયો હોય. બરાબર, હવે કન્ટિન્યુ રાખીએ બરાબર આ બ્લોગ, અને કન્ટિન્યુ આ બ્લોગ રાખીએ અને કાલે બીજો બ્લોગ બનાવીશું બરાબર. બંને જોઈન્ટમાં જ મેલીશું બરાબર ગાઈસ. આજનો બ્લોગ અડધો જ ઉતર્યો, હવે કાલે બીજો દિવસ થશે એટલે આપણે એનો બ્લોગ ઉતારીને પછી બંને જોઈન્ટ કરીને તમને બતાવીશું બરાબર ગાઈસ. હેલો ગાઈસ, તો અત્યારે આપણે બાને પાર્કિંગમાં બેઠા છીએ બરાબર ગાઈસ. બાને ક્યાં અમારા કાકા લોકોની પાર્કિંગમાં બેઠા છીએ, બાની રાહ જોઈએ છે બરાબર. થોડીક વારમાં બા આવે એટલે આપણે જઈએ બરાબર ગાઈસ. જો ગાઈસ આપણી ગાડી કેટલી મેલી થાય જો ગાઈસ. આપણી ઇકો ગાડી જો આમાં કાકાંતા પડી એમના પાર્કિંગમાં, જો કેટલી મેલી થઈ ગઈ. આનું કવર લાયા હતા પણ રાજવીરે ફાડી કૂતરાઓએ ફાડી નાખ્યું હતું. જો બા પણ આવી ગઈ. જો સ્ટેપલી પોતે કાઢી લીધી, આમાં હતી જો ગાડીનો હાથ. તો કાંઈ થવા જઈએ. હેલો ગાઈસ, અત્યારે ગામડે આવી ગયા છે. જો પૂડા ભાઈ પણ ક્યાંક બહારથી આવ્યા છે. જો શું લાવ્યો? હા. કેમેરા ઉપર ને નીચે માં, નીચે એક જગ્યાએ ઊભું રાખ અહીંયા રાખ. અહીં બેસી જા બસ. આમ ઊંચું કરું છું. હા સીટ છે તો દવાની મને શીખવાડ. એ જબરું લાવ્યો તું. મારે કાન હતું આવું. અહીંયા બતાય, ચક્કી બતાય. આડું લાઈટ નીચે કર દે. ઊંચો રાખ, આ કેમેરો ઊંચો રાખ તો દેખાય. જો એ જો પ્રસાદી થાય, પ્રસાદી ખાઈ લે. ઉભો રે. અત્યારે આપણે ઘરેથી અહીંયા આવ્યા ને દર્શન પણ કરતા બરાબર. મેરડીમાંના પ્રસાદી કરતા આવ્યા બરાબર. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કર્યો બરાબર. મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતા. મળીએ નવા બ્લોગમાં.